શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજપ, આરએસએસ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્યો સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાના પેમ્પલેટનો આસપાસના વિસ્તારમાં વિતરણ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ સંદર્ભે ટ્યુશન ક્લાસના સંચાલકને જાણ થતાં તેના હાથ પગ પણ ઠંડા થઈ ગયા હતા અને સમગ્ર ઘટના અંગે પોતે નિર્દોષ હોવાને કારણે તેણે આ સંદર્ભે તપાસ હાથ ધરતા યુવકના સસરા દ્વારા જ આ પ્રકારના કોમી વૈમનસ્ય ફેલાવાતા પેમ્પલેટ છાપીને વિતરણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને પગલે ટ્યુશન ક્લાસના સંચાલક દ્વારા સસરા વિરુદ્ધ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. લિંબાયતના નુરાની નગરમાં રહેતો 24 વર્ષીય શિક્ષક રઈસ શેખ પોતાના સગા ભાઈ મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે. ધોરણ 6 થી 10ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરવા માટે ક્લાસીસમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પણ નિયમિત આવે છે. જોકે ગત રોજ રઈસના ભાઈ મુસ્તાક પર બજરંગ દળના કાર્યકરોએ ફોન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્પલેટ છાપીને મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું, જેને પગલે મુસ્તાક અને રઈસ શેખે આ સમગ્ર પ્રકરણમાં પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. અલબત્ત રઈસ શેખ દ્વારા પેમ્પલેટમાં છાપવામાં આવેલા મુદ્દાઓ જોતા અત્યંત ગંભીર ઘટના હોવાને કારણે ખાનગી રાહે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન રઈસની પત્ની કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયર ઓમનગર ખાતે રહે છે, તેના પિતા સુલેમાન ચાંદ શેખ દ્વારા પેમ્પલેટ છપાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રઈસે તેના સસરા સુલેમાનના મિત્ર અનિલ પાંડુરંગ મિસ્ત્રી પાસે આ અંગે વધુ તપાસ હાથ ધરતા અનિલ મિસ્ત્રીએ કહ્યું હતું કે કોચિંગ ક્લાસીસના નામનું પેમ્પલેટ સુલેમાને જ તેને આપ્યું હતું અને તેમાં હિન્દુ ધર્મ અને સંગઠનોની લાગણી દુભાય તેવી લખાણ લખીને વાયરલ કરવામાં આવેલ હતું, જેને પગલે રઈસ શેખ દ્વારા સસરા સુલેમાન ચાંદ શેખ વિરુદ્ધ હિન્દુ ધર્મની લાગણી દુભાવવાની સાથે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વેર ભાવનાની લાગણીઓ ઉત્પન્ન થાય તેવા પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.